છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામનું આ ભાભર સિંચાઈ તળાવ ખેડૂતોને સિંચાઈ માટેનું એક સ્ત્રોત ધરાવતું આ તળાવ છે. કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ ભૂતકાળથી આ યોજના મારફતે ભાભર ડેમ છે. કદવાલ ભાભર ડેમના પાણીથી લોકો સિંચાઈ કરતા હતા, પરંતુ ભવિષ્યના યુગમાં ખેડૂતો તેમજ ગામ લોકોની બૂમો સંભળાવા મળી રહી છે કે સિંચાઈ યોજના માટે જે ડેમ બનાવેલ છે, જેમાં કોઈપણ અધિકારીઓ આ ભાભર સિંચાઈ યોજનાની મુલાકાત લેતા નથી અને ફરજ નિભાવતા કર્મચારીઓ સૂચના આપતા નથી, જે કારણોસર ભાભર સિંચાઈનો સદુપયોગ થવો જોઈએ તેની જગ્યા પર દુરુપયોગ થઈ રહ્યો છે, જે કારણોસર ગ્રામજનો તેમાં ખેડૂત મિત્રોની બૂમો સાંભળવા મળી છે. આ સિંચાઈની બેદરકારીના કારણે પાણીનો ખોટો બગાડ થઈ રહ્યો છે, જેના કારણોસર આ 21મી સદીના યુગમાં પણ ખેડૂતો અને ગ્રામજનોને કોઈપણ જાતનો લાભ મળતો નથી. આજુબાજુના ખેતરો તેમજ રેલવે રોડ રસ્તા ઉપર પાણી વેડફાઈ રહ્યા છે, જેમાં સત્તામાં રહેલા નેતાઓ તેમજ પાણી સિંચાઈના કર્મચારીઓ તેમજ મોટા અધિકારીઓ કદવાલ ભાભર સિંચાઈની મુલાકાત લેતા નથી. 2024ની ચૂંટણીની તૈયારીઓ નજીક આવી રહી છે, ત્યારે પાણી વિભાગના કર્મચારીઓ મોટા અધિકારીઓના નેતા જોડે ચૂંટણીની વિઝિટમાં ફરતા હોય તેવું લાગી રહ્યું છે. પણ આ કદવાલ ભાભર સિંચાઈનું પાણી હજારો લીટરમાં વેડફાઈ રહ્યું છે અને વિઝિટ કોણ કરશે? અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવીજેતપુર, છોટાઉદેપુર.